ભક્ત ગોરા કુંભાર. માથા કાકા, તમે હાચીમાં આવું સાંભળ્યું છે કે પછી સાંભળવામાં ને સમજવામાં ફેર તો નથી થયો ને? ના ના, મેં જે સાંભળ્યું ને એ જ તમને મેં કીધું. શું થયું? તમે આમ કાં ઊભા છો? ભગત, એક સમાચાર છે. માધા કાકા સાંભળીને આવ્યા છે કે ભગલાએ ગઈકાલે સાંજે બોગડ પાસેથી 1 શેર કંકુ ખરીદ્યું હતું. હા પણ માં, હાવ સાચી વાત છે. પણ આ તમે ક્યાં સાંભળ્યું? આ બજારમાં ભગલા પાસે બોગડ કાવડિયા માંગતો હતો ને, તો એ બધી વાતની ખબર પડી. પણ એ વાતને આપણી વાત હારે કઈ રીતે જોડી શકાય? તો હું વખત ભગલાભાઈને અચાનક કંકુની જરૂર હું કામ પડી? મંદિરમાં નથી કોઈ મહોત્સવ કે નથી ભગલાભાઈ કોઈ ભગત, તો પછી અટાણે એમને કંકુની જરૂર હું કામ પડી? એનો અર્થ એ જ છે કે ભગલાભાઈએ જ કંકુવાળું પાણી કરીને. હા ભગત, ભગલાભાઈએ જ આપણા ગોરાના લુગડાને કંકુના પાણીવાળા કરીને જંગલમાં નાખી દીધા હશે. હે હરી, અમે ક્યાં ક્યારે કોઈનું બગાડ્યું છે? તે અમારી હારે આવી રમત રમાઈ રહી છે. મારા દીકરાને તકલીફ આપીને ભગલાભાઈએ બહુ મોટું પાપ કર્યું છે. મારે એમના કરેલા પાપની સજા આપવી છે. પણ હરી, અમે તો રહ્યા સાદા સીધા માણસો. અમને ક્યાં એમની જેમ કોઈ કાવતરા કરતા આવડે છે? પણ હરી, હું કાક કરું ને ભગલાભાઈ મારા ગોરાને વધારે પીડા આપે તો એની મને બીક લાગે છે. પણ છતાંય મારે ભગલાભાઈએ કરેલા પાપની એમને સજા દેવી છે. હે હરી, કાંક માર્ગ બતાવો, માર્ગ બતાવો. માર્ગ તો એક જ છે. હા, કોઈ પાપી છે એ નક્કી કરવા માટે પુરાવાનું હોવું ખૂબ જ જરૂરી છે. પુરાવા વગર કોઈના પર આરોપ મૂકનાર પોતે જ પાપી કહેવાય. શ્યામબા, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ. કેવી વાત કરો છો શ્યામભાઈ? આ કોઈ ગામ જાણે છે કે ગોરાને ભગલાભાઈ જ ઉપાડી ગયા હતા. અને હું ખબર અટાણે પણ ભગલાભાઈએ જ ગોરાને હંતાડ્યો હોય ને આપણું ધ્યાન એની બાજુ ન જાય ને ઈ હાટું ઈણે જ ગોરાના લુગડાને કંકુવાળા કરીને જંગલમાં નાખી દીધા હોય. હા, ગોરાને કોઈ ટોળકી ઉપાડી ગઈ હોય એવો જ કાગળ ભગલાએ કોઈ પાસે લખાયું હોય તો? હા, અમારા હંધાઈની શંકા જ પુરાવો છે કે ભગલાભાઈ જ ગુનેગાર છે. અમારે બીજા કોઈ પુરાવા નથી જોઈતા. અનુમાનના આધારે નિર્ણય ન લેવાય દેવી બેન. તમે સમજો, પુરાવા વગરનો આરોપ પ્રકાશ વિનાના સૂરજ જેવો હોય છે. પુરાવા ફક્ત સત્યને ઉઘાડો નથી પાડતા, પણ એ અસત્યનું ભક્ષણ પણ કરે છે. કોઈ પણ ગુનેગાર પર આરોપ મૂકવા માટે પુરાવાનું હથિયાર હોવું ખૂબ જ જરૂરી છે. પુરાવા વગર તમને એને સજા આપવાનો હક નથી મળી શકતો. અને એકવાર વિચાર કરી જુઓ દેવીબેન, તમે હંધાય ભગલાભાઈ પાસે જાશો અને એને પૂછશો કે શું જંગલમાં કંકુવાળા લુગડા તે નાખ્યા હતા, તો શું એ હા પાડશે? એના કરતાં પુરાવા હાથે જ એની સામે જવું શું ખોટું? શ્યામબા છે ને એ સાચું કહેશે દેવી. પુરાવા વિના જો આપણે ભગલાબા પાસે જઈશું ને તો એ સટકી જાય. એમના કરતા પુરાવા લઈને જો એમને સવાલ કરશું ને તો એ છટકી નહીં શકે. હંધાય ગુનેગાર પુરાવા મૂકે જ છે. આણે મૂક્યા હશે. દેવીબેન, તમે ચિંતા ન કરો. પુરાવા ગોતવામાં હું તમારી મદદ કરીશ. તો પછી એ કયો
કે પુરાવા કેમને મળશે? પુરાવા તો એક જ વ્યક્તિ આપી શકે, એ છે બોગડ.